સૂરે ફજ્ર. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વલ ફજ્ર. સોગંદ છે પરોઢના. વલયાલિન અશ્ર. અને 10 રાતોના. વશ્શફઈ વલ વતર. અને બેકી અને એકીના. વલ્લૈલી ઇઝા યસ્ર. અને રાત્રિના જ્યારે તે વિદાય થઈ રહી હોય. હલ ફી ઝાલિકા કસમુન લિઝી હિજ્ર. શું આમાં કોઈ બુદ્ધિશાળી માટે કોઈ સોગંદ છે? અલમ તર કૈફ ફઅલ રબ્બુક બિઆદ. તમે જોયું નહીં કે તમારા રબે શું વર્તાવ કર્યો? ઇરમ ઝાતિલ ઇમાદ. ઊંચા સ્તંભોવાળા આદે ઇરમ સાથે. التي لم يخلق مثلها في البلاد. જેમના જેવી કોઈ પ્રજા દુનિયાના દેશોમાં પેદા કરવામાં આવી ન હતી. وثمود الذين جابوا الصخر بالواد. અને સમૂદ સાથે જેમણે ખીણમાં ખડકો કોતર્યા હતા. وفرعون ذي الأوتاد. અને ખૂંટાવાળા ફિરૌન સાથે. الذين طغوا في البلاد. આ એ લોકો હતા જેઓ દુનિયાના દેશોમાં હદથી વધી ગયા હતા. فأكثروا فيها الفساد. અને તેમાં ખૂબ બગાડ ફેલાવ્યો હતો. فصب عليهم ربك سوط عذاب. છેવટે તમારા રબે તેમની ઉપર યાતનાનો કોરડો વીજ્યો. إن ربك لبالمرصاد. હકીકત આ છે કે તમારો રબ ફાંસલો તૈયાર કરી બેઠો છે. فأما الإنسان إذا ما ابتلاه ربه فأكرمه ونعمه فيقول ربي أكرمن. પરંતુ મનુષ્યની સ્થિતિ આ છે કે તેનો રબ જ્યારે તેની અજમાઈશ કરે છે અને તેને પ્રતિષ્ઠા અને નેમતો આપે છે ત્યારે તે કહે છે કે મારા રબે મને પ્રતિષ્ઠાવાન બનાવી દીધો. فأما الإنسان إذا ما ابتلاه ربه فأكرمه ونعمه فيقول ربي أكرمن. પરંતુ મનુષ્યની સ્થિતિ આ છે કે તેનો રબ જ્યારે તેની અજમાઈશ કરે છે અને તેને પ્રતિષ્ઠા અને નેમતો આપે છે ત્યારે તે કહે છે કે મારા રબે મને પ્રતિષ્ઠાવાન બનાવી દીધો. وأما إذا ما ابتلاه فقدر عليه رزقه فيقول ربي أهانن. અને જ્યારે તેને અજમાયશમાં નાખે છે અને તેની રોજી તંગ કરી દે છે તો તે કહે છે કે મારા રબે મને અપમાનિત કરી દીધો. كلا بل لا تكرمون
પરંતુ તમે અનાથ સાથે માનભર્યું વર્તન કરતા નથી. ولا تحاضون على طعام المسكين અને ગરીબોને ભોજન કરાવવા માટે એકબીજાને પ્રોત્સાહન આપતા નથી. وتأكلون التراث أكلا لما અને વારસાની સમગ્ર મિલકત સમેટી હડપ કરી જાઓ છો. وتحبون المال حبا جما અને ધનના મોહમાં બહુ ખરાબ રીતે પડેલા છો. كلا إذا دكت الأرض دكا دكا હરગીજ નહીં, જ્યારે ધરતીને સતત કૂટી કૂટીને રેતાળ મેદાન બનાવી દેવામાં આવશે. وجاء ربك والملك صفا صفا અને તમારું રબ વિદ્યમાન થશે આ સ્થિતિમાં કે ફરિશ્તા કતારબદ્ધ ઊભા હશે. وجيء يومئذ بجهنم يومئذ يتذكر الإنسان وأنى له الذكرى અને જહન્નમ તે દિવસે સામે લઈ આવવામાં આવશે. તે દિવસે મનુષ્યને સમજ પડશે અને તે વખતે તેના સમજવાથી શું લાભ? يقول يا ليتني قدمت لحياتي તે કહેશે કે કદાચ મેં મારા આ જીવન માટે અગાઉથી કાંઈ તૈયારી કરી હોત. فيومئذ لا يعذب عذابه أحد તો તે દિવસે અલ્લાહ જે સજા આપશે તેવી સજા આપનાર કોઈ નથી. ولا يوثق وثاقه أحد અને અલ્લાહ જેવું બાંધશે તેવો બાંધનાર કોઈ નથી. يا أيتها النفس المطمئنة બીજી તરફ ઇરશાદ થશે, હે સંતુષ્ટ આત્મા, ارجعي إلى ربك راضية مرضية ચાલ પોતાના રબ તરફ આ સ્થિતિમાં કે તું પોતાના સારા અંતથી ખુશ અને પોતાના રબ સમક્ષ પસંદગી પામેલો છે. فادخلي في عبادي સામેલ થઈ જા મારા નેક બંદાઓમાં وادخلي جنتي અને દાખલ થઈ જા મારી જન્નતમાં.